નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ગાઉસના નિયમ છે એમના ઉપયોગોની અંદર બીજો ઉપયોગ છે એ જોવાનો છે. અગાઉ આપણે ગાઉસના નિયમની અંદર પ્રથમ ઉપયોગ આવો કંઈક જોયો કે જો સળિયો અનંત લંબાઈનો હોય અને તેના પર વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય તો આવા અનંત વિસ્તારના એ સુરેખ સળિયા પર પથરાયેલા વિદ્યુત ભારોના વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવવાનું હતું. જે આપણને આવું કંઈક મળ્યું હતું કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર લેમડા છેદમાં 2πε0r ઇન્ટુ n કેપ આવું કંઈક આપણને સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવું. ઓકે, હવે મિત્રો આપણે ઉપયોગ નંબર 2, આ ઉપયોગ નંબર 2 કંઈક આવો છે. સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. હવે અનંત સમતલ ખાસ શબ્દ છે, અહીંયા ધ્યાન આપશો કે અનંત સમતલ એ શું છે મિત્રો? ઘણી વખત પ્રશ્ન છે એ સમજવામાં ફેર થવાથી પ્રશ્ન છે એ આપણે જુદો લખી શકતા હોઈએ અથવા લખી નાખતા હોઈએ, તો એના માટે અહીંયા ખાસ ધ્યાન આપશો કે અનંત સમતલ, સમતલ કેવું હોય મિત્રો? તો કે આપણે માની લો કે આ જે બોર્ડ એક સમતલ છે, પણ આ સમતલ છે એ સીમિત છે, જેને ચોક્કસ લંબાઈ છે અને ચોક્કસ પહોળાઈ છે. પણ જો આ સમતલ છે એનું લંબાઈ ઓકે અનંત સુધીની હોય તો આવું જે સમતલ છે એ અનંત સમતલ કહેવાય. ઓકે, એને કોઈ સીમા હોય નહીં. અને આવા અનંત સમતલમાં જ્યારે વિદ્યુત ભારો સતત રીતે પથરાયેલા હોય, સતત કોને કહેવું? તો કે એક વિદ્યુત ભારની નજીક બીજો વિદ્યુત ભાર, બીજાની નજીક ત્રીજો, આવી રીતે હોવા જોઈએ મિત્રો. જો અહીંયા હું ધન વિદ્યુત ભારોને સમતલ ઉપર ગોઠવું છું, ઓકે, તો આ જે વિતરણ કહેવાશે એ વિદ્યુત ભારોનું સતત વિતરણ કહેવાય. ઓકે, અહીંયા વિદ્યુત ભાર છે એ એક સમાન રીતે ગોઠવાયેલા ગણાય. આવી રીતે માનો કે તો વિદ્યુત ભાર સતત ગોઠવાયેલા છે, અહીંયા વિદ્યુત ભાર હોય અહીંયા ન હોય એવું છે નહીં. એટલે આવું વિતરણ છે એ કેવું કહેવાય? સતત વિતરણ. તો આવું સતત વિતરણ હોય વિદ્યુત ભારનું, અને કોના ઉપર પથરાયેલું હોય? તો કે આ સમતલ ઉપર હોય. તો આવા સમતલ પર પથરાયેલા વિદ્યુત ભારોના વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે ગાઉસના નિયમ વડે મેળવવાનું છે. તો મિત્રો આ આપણો ઉપયોગ છે 2. હવે આને આપણે વિસ્તૃત સમજીએ તો સમતલ મેં અહીંયા એક આકૃતિમાં દર્શાવેલું છે. આ જે દર્શાવેલું છે, ઓકે, આપ જોઈ શકો છો કે આ જે એક સમતલ છે આને આપણે નામ આપ્યું અનંત સમતલ. આ અનંત સમતલ છે અને એમાં આપ જોઈ શકો કે સમતલમાં વિદ્યુત ભારો સતત રીતે ગોઠવાયેલા છે. એટલે અહીં વિદ્યુત ભારોનું સતત વિતરણ છે અથવા સમાન વિતરણ એવો પણ શબ્દ વાપરી શકાય. તો અહીંયા સમાન રીતે વિદ્યુત ભારો આ સમતલ ઉપર ગોઠવાયેલા છે. હવે આપણે આ સમતલની અંદર વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે એને એક ગાઉસિયન પૃષ્ઠ ધારવું પડે. તો ગાઉસિયન પૃષ્ઠ તમે નળાકાર લ્યો તો પણ ચાલે, જેમ આપણે અગાઉના ટોપિકમાં નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લીધું હતું સળિયા માટે, અહીંયા પણ લઈ શકો. પણ આપણે ટેક્સ મુજબ અહીંયા જે ગાઉસિયન પૃષ્ઠ લીધું છે એ પૃષ્ઠ છે કોઈ એ આડછેદના ક્ષેત્રફળ વાળું સમઘન નળાકાર. ઓકે, આને શું કહેવાય? સમઘન ગાઉસિયન પૃષ્ઠ.
આ જે પૃષ્ઠ છે એ સમતલમાં દર્શાવવું હોય તો એનો આકાર આવો લંબચોરસ છે. જો આપણે આ રીતે સમતલ હોય, ઓકે, આ રીતે સમતલ છે અને આ સમતલમાં હું નાનો એવો કોઈ ભાગ લઉં તો એ સમતલ આ થયું આવું. તો એમાંથી આપણે કાલ્પનિક રીતે, વાસ્તવમાં હોય નહીં પણ શું આમ કાલ્પનિક રીતે 1, 2, 3 અને 4 એમ 4 બિંદુઓ વડે કાગળ આપ જોઈ શકો છો અહીંયા સમઘન બન્યું. એવી જ રીતે આ સમતલની પાછળની સાઈડ પણ 4 તમે આવા એરાઓ કરી અને અહીંયા પણ એક સમઘન બતાવ્યું. તો આ આખો જે ભાગ છે એ આ સમતલમાંથી શું થાય છે તો કે આ સમતલ હોય તો સમતલમાંથી પસાર થાય છે સમઘન સળિયો, જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ કીધું. ઓકે, એટલે આ જો આખું જે છે એ ગાઉસિયન પૃષ્ઠ છે. ઓકે, હવે આપણે વર્ણન કરીએ મિત્રો કે અનંત સમતલ પર વિદ્યુત ભાર વિતરણ વડે વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે. વિદ્યુત ભારની ઘનતા જો સળિયો હોય તો રેખીય ઘનતા આવે, જો પૃષ્ઠ હોય તો પૃષ્ઠ ઘનતા આવે અને કદ હોય તો કદ ઘનતા આવે. અહીંયા પૃષ્ઠ છે. પૃષ્ઠ કોને કહેવાય તો કે અહીંયા કોઈ એને લંબાઈ છે અને પહોળાઈ છે એટલે એને એ આડછેદનું ક્ષેત્રફળ હોય તો એને પૃષ્ઠ ઘનતા હોય. એટલે વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા મૂકવામાં આવેલી છે. તો આપણે જોઈએ કે આવા અનંત વિસ્તારના સમતલ હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતે મેળવીએ તો એના માટે આકૃતિ ધ્યાનમાં જોઈશું કે આકૃતિમાં સમતલ આ જે છે હું નામ લખી નાખું PQRS, આ એક PQRS સમતલ છે. ઓકે, અનંત વિસ્તારનું આ સમતલ માંથી સમતલને લંબ રહે તેમ એક્સ અક્ષ મૂકવામાં આવે. ખાસ ધ્યાન રાખજો કે આ જે સમતલ છે, ઓકે, માની લો કે આ સમતલ છે તો સમતલને લંબ દિશા કઈ કહેવાય તો કે બહાર આવતી દિશા. ઓકે, આ દિશા આ સમતલ છે એને લંબ દિશા કહેવાય. પેનની જે દિશા છે એ લંબ દિશા કહેવાય. તો આ લંબ દિશા જે છે એ લંબ દિશા કોની રાખવાની તો કે એક્સ અક્ષની દિશા રાખવાની. તો આપણે અહીંયા આકૃતિની અંદર એવી એક ડોટેડ લાઈન વડે અક્ષ દોરી છે જેને નામ આપ્યું એક્સ અક્ષ, તથા આને નામ આપ્યું વાય અક્ષ અને બીજી ઝેડ અક્ષ છે. તો હવે અહીં વિદ્યુત ક્ષેત્ર માત્ર સમતલ ને લંબ એવી એક્સ અક્ષની દિશામાં હોય. આપ જોઈ શકો અહીંયા કે આ જે વિદ્યુત ભાર હશે તો એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે એ આમ આવેલી હશે, આમ ઉપર કે નીચે કે આડી કે એમ આવેલી હશે નહીં. માત્ર ને માત્ર કેવી હશે તો કે સમતલને લંબ રૂપે બહાર આવતી હશે અને એ જે દિશા છે એ એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આપણે સદિશ ઈ વડે આ તરફ દર્શાવી છે. તો એવી જ રીતે પાછળ પણ હોઈ શકે. તો આમ
આકૃતિમાં એક સમઘન ગાઉસિયન સમઘન આડછેદ ધરાવતું ગાઉસિયન પૃષ્ઠ ધારવામાં આવે. તો આપણે અહીંયા એક આ જે ગાઉસિયન પૃષ્ઠ સમઘન છે એ લીધું, જેમાં તેના બંને બાજુ એક તથા બે સાથે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય. ઓકે, આપ જોઈ શકો છો કે આ જે સમતલ છે, આ સમતલમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે બહાર આવતી દિશામાં દર્શાવી આ રીતે હોય એટલે એની સાથે સંકળાયેલું કહેવાય. બીજું, પાછળની દિશામાં પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ વિદ્યુત ભારો જે હશે એના વડે ઉત્પન્ન થતી હોય અને એ પાછળની દિશાઓમાં પણ આવેલી હોય એટલે એને પણ આપણે અહીંયા સદિશ ઈ વડે દર્શાવ્યું છે. તો રેખાઓ પસાર થાય અને જો કોઈ પૃષ્ઠમાંથી કાલ્પનિક પૃષ્ઠ ધાર્યું હોય અને એ પૃષ્ઠમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો પસાર થતી હોય મિત્રો, તો ત્યારે યાદ રાખજો કંઈક એમની સાથે વિદ્યુત ફ્લક્સ સંકળાયેલું હોય. તો આપણે અહીંયા એમ કહી શકાય, આમ સમઘન પૃષ્ઠ સાથે વિદ્યુત ફ્લક્સ સંકળાયેલ હોય અને આ વિદ્યુત ફ્લક્સ આપણે જો મેળવીએ ત્યારે યાદ રાખવાનું કે અહીં વાય તથા ઝેડ અક્ષો એ વિદ્યુત ક્ષેત્ર સંકળાય નહીં. તેથી વિદ્યુત ફ્લક્સ મળશે અથવા વિદ્યુત ફ્લક્સ શૂન્ય મળે. ઓકે, જો યાદ રાખો, પૂરું કરેલ છે કે? તો આપણે જોઈએ કે વાય અક્ષ એટલે આ અને ઝેડ અક્ષ એટલે ઉપર. તો આ જે અક્ષો છે આવેલી એમની દિશાઓમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવેલી હોતી નથી અને વિદ્યુત ક્ષેત્ર રેખા આવેલી હોય નહીં તો એમાંથી કોઈ ફ્લક્સ પસાર ન થાય એટલે એ ફ્લક્સને કહેવાય શૂન્ય ફ્લક્સ છે એવું કહેવાય. તો આપણે જોઈએ કે પૃષ્ઠ 1 તથા 2 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તો પહેલું જે પૃષ્ઠ 1 સાથે ફ્લક્સ જેને આપણે φ1 નામ આપીએ અત્યારે. ઓકે, તો φ1 બરાબર થાય વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો કે E અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે તો કે A ધારીએ આપણે. તો E × A બરાબર આને આમ પણ લખાય EA cos થીટા, પણ થીટા 0 હોય કારણ કે આડછેદનું ક્ષેત્રફળ જે દિશામાં આવેલું હોય એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવેલી છે એટલે થીટા કેટલો હોય 0 હોય અને થીટા જો 0 હોય તો આપણે cos 0 મૂકી શકીએ એટલે EA cos 0 અને cos 0 એટલે થઈ જાય 1 એટલે આપણું φ1 મળે E × A, સમીકરણ નંબર 1. એવી જ રીતે પૃષ્ઠ 2 સાથે સંકળાયેલ ફ્લક્સ
તો એને 5 2 કહીએ તો 5 2 બરાબર સદિશ E ઇન્ટુ એ. આમાં પણ આપ જોઈ શકો છો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E આવેલું છે. આનું જે આડછેદ છે E એનું ક્ષેત્રફળ A જેટલું છે. તો E ઇન્ટુ એ. આમાં પણ થીટા બરાબર 0 એટલે આવશે E A cos 0 એટલે E A. એટલે 5 2 પણ આપણને મળી ગયું સમીકરણ નંબર 2. તો આપણે કુલ ફ્લક્સ કેવું હોય તો કુલ વિદ્યુત ફ્લક્સ 5 બરાબર 5 1 વત્તા 5 2. 5 1 બરાબર E A અને 5 2 બરાબર પણ E A. એટલે કુલ ફ્લક્સ થાય 2 E A. ઓકે, આ સમીકરણ નંબર 3. ખાસ મિત્રો યાદ રાખજો, તમને શોર્ટકટની અંદર ડાયરેક્ટ આ સમીકરણ આપી દેવામાં આવેલું છે કે 5 બરાબર 2 E A. કેવી રીતે આવ્યું તો આપણે અહીંયા બંને જે સપાટીઓ છે, પૃષ્ઠો છે, એ બંને પૃષ્ઠો ઉપરના ફ્લક્સો છે એ મેળવી અને એનો કુલ ફ્લક્સ છે એ અહીંયા મેળવેલું છે. ત્યારબાદ હવે આપણે ગાઉસનો નિયમ જોઈએ. ઓકે, તો ગાઉસનો નિયમનું સમીકરણ આવું છે કે ગાઉસના નિયમ કે ગોસ ના નિયમ મુજબ વિદ્યુત ફ્લક્સ જો કેવું હોય તો phi બરાબર સિગ્મા ક્યુ છેદમાં એપ્સાઇલોન 0. આવું આપણું સમીકરણ હતું. હવે સિગ્મા ક્યુ એટલે કે આપણે અહીં સિગ્મા ક્યુ કોનો વિદ્યુત ભાર લેવાનો તો કે સમતલમાં રહેલા વિદ્યુત ભારો કુલ ગણવાના. તો સમતલમાં કુલ વિદ્યુત ભારો ગણવા માટે આપણે એની પૃષ્ઠ ઘનતા લેવી પડે અને પૃષ્ઠ ઘનતાનું સૂત્ર છે સિગ્મા ઇન્ટુ એ. તો સિગ્મા ક્યુ બરાબર સિગ્મા એ. અગાઉ ન ખબર પડે તો આપણે જોઈએ કે આપણે સિગ્મા બરાબર ક્યુના છેદમાં એ આવું સૂત્ર ભણ્યા. અને આપણે શું કીધું તો કે પૃષ્ઠ ઘનતા આમાંથી ક્યુને કરતા બનાવીએ તો થાય સિગ્મા ઇન્ટુ એ. અને આ ક્યુની કિંમત આપણે અહીંયા લીધી સિગ્મા ઇન્ટુ એ છેદમાં એપ્સાઇલોન 0. આને સમીકરણ નંબર 4 કહેવાય. જો સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 આપણે સરખામણી કરીએ, ઓકે, સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 ને સરખાવવામાં આવે તો આવું બને કંઈક. સમીકરણ 3 તથા 4 પરથી 2 E A બરાબર સિગ્મા એ છેદમાં એપ્સાઇલોન 0. આમાંથી આપણે વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવીએ તો વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવીએ એટલે ઈ આ એ તથા એ ઉડી જશે. ઓકે, તો બે છેદમાં જશે એટલે ઈ બરાબર થાય સિગ્મા છેદમાં 2 એપ્સાઇલોન 0. ઓકે, તો આ જે આપણું સમીકરણ જે મળ્યું આ સમીકરણ કહેવાય અનંત સમતલ પર પથરાયેલા વિદ્યુત ભારોના વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. જો એને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય, ઓકે, સદિશ સ્વરૂપે તો સદિશ સ્વરૂપે આવી રીતે પણ લખાય કે સદિશ E બરાબર સિગ્મા છેદમાં 2 એપ્સાઇલોન 0 એને ગુણ્યા n કેપ. તો આ જે n કેપ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે અને એ દિશા હંમેશા તેના વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા સમતલને લંબની દિશા દર્શાવે છે. ઓકે, આપણે આ રીતે જોયું. બીજું કે વિદ્યુત ફ્લક્સ આપણે એની પૃષ્ઠ ઘનતા વડે મેળવું તો અહીં સિગ્મા ધન ક્યારે હોય અને સિગ્મા ઋણ ક્યારે હોય તો એક જોઈએ કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમતલમાંથી બહાર આવે તો
આપણે એને પૃષ્ઠ ઘનતા કહીએ. પૃષ્ઠ ઘનતા ધન હોય. ફરી વખત સમજો કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સમતલમાંથી બહાર આવતી હોય તો પૃષ્ઠ ઘનતા સિગ્મા હંમેશા ધન હોય. સિગ્મા ગ્રેટર ધેન 0 એટલે શૂન્ય કરતા મોટું, જેને આપણે ધન સંખ્યા કહીએ. હવે બીજું, જો વિદ્યુત ક્ષેત્ર રેખા સમતલમાં દાખલ થાય તો પૃષ્ઠ ઘનતા ઋણ મળે. ઓકે, એટલે ઋણ ક્યારે હોય તો કે જો સિગ્મા એ લેસ ધેન 0 એને ઋણ કહેશું કે એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમતલમાં દાખલ થતી હોય એટલે અંદર પ્રવેશતી હોય. એવા સંજોગોમાં એની જે પૃષ્ઠ ઘનતા છે એ ઋણ મળશે મિત્રો. તો આવી રીતે આપણે ગાઉસના ઉપયોગોમાંનો બીજો ઉપયોગ અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એનું સમીકરણ મેળવું અને એની વિસ્તૃત વર્ણન માહિતી આપણે મેળવી.